ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે મારા YouTube ચેનલમાં, જેમાં આપણે ઓનલાઈન મારફતે પણ બધા જોશે વિડીયોમાં, અને તમે બધા બી આજે રવિવારના સમય આયા છો ટાઈમ કાઢીને. બહુ સરસ કહેવાય, ગમ્યું મને. આપણે તમને ખ્યાલ હશે કે આપણે આપણા સુપર હીરો બનવાની જર્નીની આપણે ટાઈમમાં બેઠા છીએ. આપણે જર્ની આમાં પસાર થઈ રહ્યા છીએ આપણે, બરોબર? તો એમાં આપણે અવનવા ટોપિકો લેતા હોઈએ છીએ. એવી જ રીતે આજનો આપણો સરસ મજાનો એક ટોપિક છે જે આપણે છીએ જ, મતલબ આપણે ભણીએ છીએ, આપણે વિદ્યાર્થી તરીકે આપણા મિત્રો છે, બરોબર? તો એક મિત્રની અસર જીવનમાં કેવી હોય અને એનાથી આપણા જીવનમાં શું બદલાવ આવી શકે છે, શું જીવન સારું થઈ શકે છે, ખરાબ થઈ શકે છે, બરોબર? શું આપણે જીવનમાં કોઈ પરિસ્થિતિમાંથી બચી શકીએ છીએ કાં તો પરિસ્થિતિમાં મુકાઈ શકીએ છીએ, એની આપણે આજે ચર્ચા કરવાની છે. કેમ કે બરોબર, તમે બધાના લાસ્ટ કેટલા સમયથી આપણે બધા, મતલબ કે તમે વિદ્યાર્થીઓને જોઉં છું તો મિત્રની સંગતમાં વધારે પડતા હો છો, બરોબર? તમે જો આપ છો, બીજા ઘણા બધા અત્યારે જોઈએ છે, મિત્રોની સંગત એ બહુ જ પેલું હોય છે. મા બાપ કરતા પણ મિત્રોની સાથે વધારે સમય વિતાવતા હોય છે, અને એ રીતનું એમનું વર્તન હોય છે, બરોબર? અને બહારની સાઈડ તમે આઉટસાઇડમાં ઘરથી દૂર રહો છો તો ક્યારેક તમને સ્વભાવ છે, સંસ્કાર છે, એ બધાથી દૂર થઈને તમે કોઈ એવી એક્ટિવિટી કરો છો કે જેના લીધે પછી તમે તો પ્રોબ્લેમમાં મુકાવ છો, પણ તમારી સાથે સાથે તમારા વાલી, રિલેટિવ ને બધા જ પ્રોબ્લેમમાં મુકાઈ જાય છે, બરોબર? તો આજે આપણે સમજવાનું છે કે સંગતની અસર. ઓકે, તો ટોપિક ચાલુ કરતા આપણે પહેલા તમને થોડાક ઇમેજ બતાવીશ કે તમે જોઈ શકો છો વિદ્યાર્થી જીવનમાં. પહેલા આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ. લો, વન બાય વન તમે પાસ કરો, જુઓ એમાં કઈ ડિટેલ્સ આપેલી છે એને વાંચો, બરોબર? તમને સાઇન બોર્ડ એક આપ્યા છે, આગળ જવા દો એક એક જોઈને. એમાં કંઈક લખ્યું છે એને જુઓ બરાબર ધ્યાનથી, બરાબર? કાર્ટૂન સ્ટાઇલમાં તમને બતાવ્યું છે, સંગ એવો રંગ, તમે જોઈ શકો છો, બરાબર? કોઈને લાગુ પડતું હોય તો બી તમે એને જુઓ અને ટોપિક સાથે બન્યા રહો, બરોબર? આપણા ટોપિકનું નામ છે સંગતની અસર, બરોબર? ઓકે, ધ ઇફેક્ટ ઓફ કંપની ઓર એસોસિએશન, એટલે કે કંપની. અહીંયા મિત્રની, ફક્ત આપણે મિત્રની વાત નહીં કરીએ, બરોબર? તમે બધા એવી કોઈ સંગતમાં હો, તમારાથી મોટા કોઈ મિત્ર હોય, કાં તો એવા કોઈ પર્ટિક્યુલર કામ માટે તમને કોઈની સાથે મળતા હોય, ઓફિસમાં, જોબમાં, કાં તો વિદ્યાર્થી તમે છો, બરોબર? તો તમે ઘરે કોઈ એવા રિલેટિવ હોય કે જેની પાસે જઈને તમે રોજ સાંજે બેસતા હોય, સવારે બેસતા હોય, અને તમે એની સાથે કંઈકને તાલમેલ રાખતા હોય, કંઈક લેવડ દેવડ રાખતા હોય, બરોબર? ઘરમાં તમારા માતા પિતા છે, ભાઈ બહેન છે, બરોબર? આ દરેકને એક કંપની તરીકે આપણે જોઈએ, બરોબર? ફક્ત મિત્રતા ઉપર જ આપણે નહીં વાત કરીએ, આપણે કંપની, તમે કોની કંપનીમાં છો એ વસ્તુની આપણે વાત કરીએ. તો પહેલા તો જોઈએ કે પરિચય જોઈએ આપણે. સંગત જે આપણા મિત્રો હોય, બરોબર, એ શું છે? તો માનસનો જે સ્વભાવ છે એ એવો છે કે તે જેની સંગતમાં રહે છે, બરોબર, એની વૃત્તિઓ, એના વચનો, એના આચાર વિચાર, એની અસર એનામાં આવી જાય છે. મતલબ કે આપણે જેની સંગતમાં રહીએ છીએ, ઓટોમેટિકલી એના વિચારો, એના કોઈ ડિસિઝન, એની કોઈ વાતો, એના લક્ષણો, આ બધું આપણી અંદર આવી જાય છે બાય ડિફોલ્ટ. તમને ખ્યાલ પણ ના હોય અને તમે એ આવી જાય છે તમારી અંદર, બરોબર? સંગત એટલે શું થાય કે કોઈ પણ વ્યક્તિ કે સમૂહ, કોઈ ટીમ, બરોબર, સાથે રહેવાનું, એને સંગત કહેવાય. તમે કોઈ પણ ટીમ સાથે રહો છો, કોઈ પણ મિત્ર સાથે રહો છો, બરોબર, તો એને સંગત કહેવાય, બરોબર? રહેવાનું પ્લસ મળવાનું, તમે કોઈને રૂબરૂ મળતા હોય તો પણ એ સંગત કહેવાય છે. તમે કોઈ પણ રીતે કોન્ટેક્ટ રાખો છો, બરોબર, કોઈ પણ કંઈક બી જવાનું હોય, કંઈ પણ એક્ટિવિટી હોય તો તમે એની સાથે રહીને કરો છો, તો એ પણ એ થાય. અને રોજનો રોજ તમે તમારી પર્સનલ ડિટેલ હોય, તમારે કંઈ પણ જીવનમાં ઘટના બની છે, તમે એને શેર કરતા હોય તો એ પણ એક સંગત છે, બરોબર? તો તમે જો આ વસ્તુને આવી રીતે જો સંગત રાખો છો તો તમારા જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે, બરોબર? બદલાવ આવે છે કે નથી આવતો એની આપણે ચર્ચા કરવાની છે, બરોબર? અને અવશ્ય મિત્રો આવે છે સંગતની અસર, મતલબ કે તમારા જીવનમાં એ સંગતનું
અસર થાય છે, બરોબર. ઘણા એવા મેં મારા અત્યાર સુધીના જીવનમાં મેં ઘણા એવા વ્યક્તિઓ જોયા છે કે જે આવી રીતે સંગતમાં આવીને ક્યાંક કોઈ જગ્યાએ ખોટી રીતે ફસાયા છે, અને કોઈ એવી સંગતમાં પણ આવીને, માનો કે કોઈ મારા એવા ઘણા મિત્રો હતા કે જે મારા કોલેજ ટાઈમમાં જ શરૂઆતમાં ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હતા, તો એ લાઇબ્રેરીમાં જવાનું, કોલેજની સાથે સાથે વાંચવાનું, એક્સ્ટ્રા રીડિંગ કરવાનું, કોમ્પિટિટિવ એક્ઝામમાં ની તૈયારી કરવાની, બરોબર. આ રીતની એમની ગુણ હતા, આ રીતનું એમનું આદત હતી. તો મારા ઘણા એવા મિત્રો હતા અને અમે પણ એમાં જોડાઈ ગયા એમની સંગતમાં, અને સાથે રહીને કોમ્પિટિટિવ એક્ઝામની ને બધી તૈયારી કરતા. તો ઘણા એવા મિત્રો લાગી પણ ગયા ફક્ત એક સંગતના લીધે, બરોબર. તમે સમજો કે તમે કોઈ કોલેજ થી, સ્કૂલ થી છૂટીને બહાર જ્યારે ફ્રી ટાઈમમાં બેસવા માટે કાં તો જાઓ છો, કાં તો બહાર નીકળો છો, તમે ભણીને તો એવા કોઈ ફ્રી ટાઈમમાં જાઓ છો, અને તમારી સામે 4-5 મિત્રો બેઠા છે, અને એ મિત્રોની સાથે તમે જાઓ. હવે એ મિત્રો મળીને તમને એવું કહે કે ચલો આપણે કોઈ નાસ્તો કરવા જઈએ, ચલો આપણે કોઈ રમીએ, કઈ એક્ટિવિટી કરીએ, બરોબર. તો જો તમે એક મિત્ર તરીકે એમની વાત માનો છો તો તમે પણ એ એક્ટિવિટીમાં જોડાઈ જાઓ છો. હવે જો એક્ટિવિટી સારી હોય છે તો તમે એમને સારું પરિણામ મળે છે, અને જો એક્ટિવિટી ખરાબ હોય છે, બરોબર, ગામમાં કે કોઈ જગ્યાએ બેઠા હોય ને તો કોઈ જગ્યાએથી કેરી કે બોર છે, કેરી છે, ફળ જે ચોરવાની એક્ટિવિટીમાં તમને જોડી દે, અને જો એ એક્ટિવિટીમાં આપણે જોડાઈ ગયા અને એના ખેડૂત દ્વારા આપણને જો મારવામાં આવે તો આપણે પણ એનું પરિણામ ભોગવવું પડે, બરાબર. અને જો પાછળ બી દોડે તો આપણે પણ દોડવું પડે, બરાબર. અને ભલે ને આપણે પછી કેરી પાડી ના હોય, એમને ખાલી જોયા હોય, એમની સાથે ગયા હોય, દૂર ઉભા હોય, પણ આપણે પણ એનું પરિણામ ભોગવવું પડે, બરાબર, એક સંગત તરીકે, બરાબર. તો આ રીતે હોઈ શકે. અને જો તમે સમજો કે સેમ વસ્તુ તમે ગયા અને 4-5 મિત્રો હતા, એવી ચર્ચા કરતા હતા કે ભાઈ કાલે જે લેક્ચર છે, કાલે જે આપણો ટેસ્ટ છે કે પરીક્ષા છે, એ પરીક્ષામાં થોડીક વધારે મહેનત કરવા જેવી છે, તો આપણે બધા મારા ઘરે કાં તો લાઇબ્રેરીમાં કાં તો કોઈ જગ્યાએ આપણે મળીએ અને આપણે ચર્ચા કરીએ, કાં તો તૈયાર કરી દઈએ, બરાબર. આપણે હજુ વધારે તૈયારી કરવાની છે, અને તમે એની સંગતમાં જોડાયા તો તમને કેટલો બેનિફિટ મળશે, અને એનું પરિણામ કેવું મળશે, સારું મળશે કે નહીં મળે, બરાબર. અવશ્ય સારું મળશે. એટલા માટે તમારે એ વસ્તુ નક્કી કરવી જરૂરી છે કે તમે જેની સાથે ભળી જાઓ છો એ તમારી સંગત જે છે એ તમને શું શીખવાડે છે, કયું કામ કરાવે છે, અને એ તમારા જીવનમાં એ કામ કરશો તો શું થશે, બરોબર. અત્યારના જે આધુનિક યુગમાં હું જોઉં છું, બરોબર, અત્યારના સમયમાં સોશિયલ મીડિયા ને બધી વસ્તુઓ છે, એના લીધે હું ઘણી વસ્તુ જોઉં છું કે ફક્ત મિત્રને હેલ્પ કરવાના ચક્કરમાં પોતે એટલા બધા પ્રોબ્લેમમાં મુકાઈ જાય, બરોબર, અને એવું સમજે કે હું મિત્રને હેલ્પ કરું છું. નો ડાઉટ આ ફિલિંગ્સ ને આ જે ઇમોશન છે એ સારું છે, ગુડ છે, બરોબર, પણ એની સાથે સાથે તમે તમારા જીવનને પણ એટલી બધી પરિસ્થિતિમાં મૂકી દો છો, બરોબર. વિદ્યાર્થી તરીકે તમારે તમારા ગુણો, તમારું જીવન ને તમારું જે લક્ષ્ય છે એને ભૂલવાનું નથી, બરોબર. એટલે તમારા એના માટે આપણે વાત કરીએ. સંગત ઇમ્પોર્ટન્ટ શું કામ માટે છે, મહત્વની શેના માટે છે, એના પહેલા હું તમને કહીશ કે જો જેમ સારો સંગ એ આપણા જીવનમાં સદ્ગુણો વિકસાવે છે, એટલે કે સદ્ગુણો લાવે છે સારો સંગ, એવી જ રીતે ખરાબ સંગ જે હોય એ આપણા જીવનમાં અવગુણો લાવે છે, બરોબર. એટલે કે ખરાબ ગુણો આપણને સંગત તરફથી મળે, મિત્ર તરફથી મળે, અને સારા ગુણ પણ આપણને એમના તરફથી મળે, બરોબર. બંને વસ્તુ છે. એટલે ક્યારેય કોઈ એક વસ્તુને જોઈને મિત્રતા કરવાની નહીં. ખ્યાલ આવ્યો? સંગત શા માટે મહત્વની છે એ જોઈએ તો મનુષ્ય છે એ એક સામાજિક પ્રાણી છે. એ ક્યારેય એકલો જીવી શકવાનો નથી, બરોબર. કોઈ પણ તમે જો કોઈ માણસ છે એ ક્યારેય બી એકલો જીવી શકવાનો નથી. એને પકોડી ખાવા જવું છે તો બેનપણી જોઈશે, બરોબર. એને ક્રિકેટ રમવા જવું છે તો એને ફ્રેન્ડ્સ જોઈશે. એ ક્યારેય એકલો ક્યાંય જીવવાનો નથી. એટલા માટે બીજી વસ્તુ જોઈએ કે તે સદાય બીજાના અસર હેઠળ રહે છે. મતલબ કે બીજાના અસર હેઠળ, મતલબ બીજો વ્યક્તિ થી એને શું થાય છે, શું છે, શું નહીં, આવી રીતે એની જ ઇફેક્ટમાં એ જીવતો હોય છે. ત્રીજી વસ્તુ તે જેમની સાથે વધુ સમય ગાળે છે તેમની આદતો પણ એના પોતાના જીવનમાં ઉતારે છે, જેની સાથે વધુ રહેતો હોય. ચોથું જોઈએ કે સંગત જે છે એ માણસના વિવેક, વિચાર શક્તિ અને જીવનની દિશા બદલી શકે છે. આ વસ્તુ યાદ રાખો. એટલે આ 4 પોઈન્ટ માટે સંગત એ મહત્વની વસ્તુ છે. દિશા બદલી શકે આપણા જીવનની, બરોબર. એમાં જોઈએ કે જો આપણે સારો સંગ કરીએ, બરોબર,
તો કેવી રીતના અસર થાય એની વાત કરીએ. તો સારો સંગ કરીએ તો પહેલી વસ્તુ તો આપણી અંદર સદગુણો આવે, બરોબર. જેમ કે સત્ય, આપણે જો આપણો મિત્ર સાચું બોલે છે કે એના અંદર સાચું બોલવાની ભાવના છે કે તો એ આપણને સાચું બોલવાનું શીખવાડે છે તો આપણે સાચું બોલી શકીએ. ઈમાનદારી આવે છે, બરોબર. મહેનત કરવાના ગુણ આવે છે, સંયમ વધે છે, દયાની ભાવના વધે છે. એક મિત્રને તમે સારા મિત્ર તરીકે તમે એને હેલ્પ કરો છો, તમે એની સાથે રહો છો તો એક દયાનો ભાવ તમારી અંદર જન્મે છે, બરોબર. બીજું જોઈએ તો જીવનમાં ઉચ્ચ વિચારો આવે છે અને લક્ષ્ય પ્રત્યે પ્રેરણા મળે છે. ઘણા એવા મિત્રો, ઘણા તમે મૂવી જોતા હશો, ઘણા મિત્રોની એક ડેફિનેશન હોય છે. ઘણા મિત્રો એવા હોય છે કે જે ખુદ બી આગળ વધતા હોય ને એમના મિત્ર પણ પાછળ ના રહી જાય આનું ધ્યાન રાખતા હોય છે અને મિત્રને આગળ વધારવા માટેની એ કોશિશ કરતા હોય છે. ઘણા એવા હોય છે કે ભાઈ એના મિત્રને કહે છે કે તું ભણ, તું આ પરીક્ષા આપ, તું આવું કર, તું તેવું કર, આવું કહેતા હોય છે. તો શું કામ કહે છે? જો મિત્ર એ કહે છે તો એનાથી મિત્રને શું ફાયદો થશે? નહીં થાય, તમને ફાયદો થશે. તો આવા મિત્રો જે છે એ આપણા જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સમયનો સદુપયોગ થાય છે. જો સારા મિત્ર હોય આપણી પાસે તો આપણા સમયનો સદુપયોગ થાય છે. તમે એની સાથે જેટલો બી ટાઈમ કાઢો છો, જેટલો બી ટાઈમ બેસો છો, કંઈ પણ એક્ટિવિટી કરો છો, તો સારા મિત્ર સાથે તમને જો સારા ગુણ મળે છે તો એ તમારા જીવનના સમયનો બહુ જ સારો ઉપયોગ થયો. આપણે ટાઈમ મેનેજમેન્ટ જોયું હતું. ટાઈમ મેનેજમેન્ટમાં કે આપણી પાસે સમયની મહત્વ શું છે આપણા વિદ્યાર્થી જીવનમાં પણ, બરોબર. આપણી પાસે એવો કોઈ ફ્રી ટાઈમ નથી, ભલે આપણે કોઈ કંપની જોબ કે એની સાથે જોડાયેલા નથી તો એવું નહીં કે આપણો સમય જે છે એક મામૂલી છે, એવું નથી. આપણો સમય પણ બહુ જ કિંમતી છે, બરોબર, એક વિદ્યાર્થી તરીકે. તો આપણે પણ જો સારા મિત્ર સાથે હોઈએ તો એક 10 મિનિટ પણ મિત્ર સાથે બેસીને આવીએ તો કોઈ સારી વસ્તુ શીખવા મળશે જે આપણા જીવનમાં આપણને બહુ જ કામમાં આવશે, બરોબર. નકારાત્મક વિચારો દૂર થાય છે જો આપણે સારા મિત્ર સાથે રહીએ તો, બરોબર. ચોથું જોઈએ કે સારા મિત્રો આપણને પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન એટલે કે આપણને એન્કરેજ કરે છે કે ભાઈ તમે આ કર્યું છે, આવું કરો, સારું કરો, બરોબર. આ જે તું આજે કામ કરે છે બહુ સારું છે, બરોબર. અને સારા મિત્રો હશે તો આપણા તકલીફમાં, આપણી પ્રોબ્લેમમાં આપણને સહાય, આપણને હેલ્પ પણ કરે છે, બરોબર. અને છેલ્લું છે આપણા વ્યક્તિત્વમાં અને આત્મવિશ્વાસ અને સંસ્કાર આપણા વ્યક્તિત્વમાં આવે. મતલબ કે આપણા પર્સનલ મતલબ કે આપણા વ્યક્તિત્વમાં, આપણા પર્સનલ આપણે જે શું કહેવાય આપણો જે છબી છે, બરોબર, એ છબીમાં આત્મવિશ્વાસ વધારે છે અને સંસ્કાર વધારે છે, બરોબર. અને અવશ્ય વધે છે. તમે કોઈ સારા મિત્રના ઘરે જાઓ અને જો એ સારો મિત્ર એના ઘરે એના ફેમિલી, પેરેન્ટ્સ ને બધાને જે આદર સત્કારથી બોલાવતો હોય, બરોબર, અને આ જોવો છો તમે, તમારો મિત્ર છે અને તમે એનું અનુકરણ કરો છો તો તમારા જીવનમાં પણ તમે તમારા માતા પિતાને અને બધાને આદર કરો છો, એમની રિસ્પેક્ટ કરો છો, નાના ભાઈ બહેનને સાચવો છો, બધું કરો છો, બરોબર. તો એક સારા મિત્ર જોડે રહેવાથી તમે આ વસ્તુ સારી તમારા જીવનમાં આવી શકે છે, બરોબર. એક્ઝામ્પલ એક જોઈએ કે નારદજી હતા, નારદજી, બરોબર, એમને રાવણની સંગતમાં ગયા હતા, બરોબર. તો એમને જીવનમાં અહંકાર વધી ગયો પરંતુ એમને વિષ્ણુ ભગવાનની સંગતમાં ગયા, બરોબર, એક સારા મિત્ર તરીકે. તો એમને ભક્તિ એમના જીવનમાં વિકસી, ભક્તિનો વિકાસ થયો અને એક ભક્તિના પ્રતીક તરીકે એમને બહુ શું કહેવાય ભજનો છે અને બહુ જ સારા એમને શબ્દો કીધા, બરોબર. એટલા માટે સંત તુલસીદાસે કહ્યું છે કે સંગત સાધુ કી કીજે, મિલે ન મિલે હરિ સમાન, બરોબર. સંગત જો તમે સાધુની રાખશો, બરોબર, તો ભગવાન સમાન તમને મળી જ ગયા સમજો, બરોબર. એનો મતલબ કે સાધુની ડેફિનેશન શું હોય? સાધુ શું હોય? તો સાધુનું જીવન એવું હોય કે જીવનમાં એ પોતે પોતાના મતલબ કે પોતાના અંદરથી દરેક માટે એક તો સારી ભાવના હોય અને એમને સારી સલાહ આપતો હોય, એને સાધુ કહેવામાં આવે. અહીંયા સાધુ એટલે કોઈને સારી સલાહ આપતો હોય એને સાધુ કહેવાય. તો જો તમે સાધુની સંગતમાં છો કે તમારો મિત્ર જે સાધુ જેવો છે, બરોબર, સાધુ જેવો એટલે દાઢી ને શું કહેવાય વાળ ને જટા ને એવું બધું નહીં, દેખાવે નહીં, પણ એ તમને સારી સલાહ આપે છે, હંમેશા તમારું સારું ઈચ્છે છે, બરોબર. કોઈ સાધુ કે બાબા કે તમે જુઓ, તમે એમને હેલ્પ કરો કે ના કરો પણ તમે એમની સામે ગયા તો એ તમને આશીર્વાદ આપશે, બરોબર. એ તમને કહેશે કે બેટા તારું ભલું થાય, તારું સારું થાય, તારું કલ્યાણ થાય. તો મતલબ એ દરેકને આવું કરે છે, બરોબર. તો આવા જો મિત્રની સંગતમાં હોય તો તમને હરિ ભગવાન તો તમને મળી જ ગયા સમજો, એનાથી બીજો કોઈ ભગવાન નથી હોતો, બરોબર. એટલે જ આપણે કહીએ કે સંતોની સંગતમાં રહો જે તમને ભગવાનની સમાન, પરમેશ્વર સમાન એ તમારા માટે કામ કરશે. ખ્યાલ આવ્યો? એટલે સારી સંગતની આપણે વાત કરીએ તો સારી સંગત આપણા જીવનમાં ઘણા બધા ગુણો લાવે છે, બરોબર.
એટલે સારી સંગત તમારે પસંદ કેવી રીતે કરવી એ તમને કેવી રીતે ખ્યાલ આવે કે વિદ્યાર્થી જીવનમાં તમે સારી સંગત, આ મિત્ર સારો છે એવું કેવી રીતે પસંદ કરશો? તો એના માટે તમે અમુક વસ્તુઓ તમારા જીવનની નક્કી કરો. તમારે જાતે જ તમારા મિત્રોને, મતલબ ગમે તેવા મિત્રોને તમારે ટોળીમાં આવી જવું કે મિત્રો પસંદ કરી દેવા એવું નહીં રાખવાનું. તમારે જાતે તમારે નક્કી કરવાનું કે કોઈ મિત્ર છે, તમારે મિત્રની પસંદગી કરતી વખતે એ મિત્રનું જીવન કેવી રીતે જીવે છે એ તમારે નક્કી કરવાનું, એ તમારે જોવાનું. જો એ પોતે સારી રીતે જીવતો હશે, સારા એના સંસ્કાર હશે, સારી એનું વાણી વર્તન હશે, બરોબર, તો તમે એના મિત્ર બનશો તો એ તમારા અંદર સારા ગુણ આવશે ને. પોતે મિત્ર જ સારો નથી તો, બરોબર. એટલે આ વસ્તુ બરાબર સમજવા જેવી છે. હવે તમને એવું થતું હશે કે સર કોઈ મિત્રની વર્તન ને બિહેવિયર ને બોલવાનું થોડુંક અજીબ છે કે ખરાબ છે, પણ એ અમને અમારો મિત્ર બનવાનું કહે છે, તો શું કરશું? તો બનશું કે નહીં બન? આવો પ્રશ્ન થાય ને. તો મિત્રો બનવાનું અવશ્ય બનવાનું, પણ એમાં એની ભાવના એવી હોવી જોઈએ કે તમારી પાસેથી કંઈ શીખે, તમારી પ્રેરણા લે, એવી એનું નેચર એનો હોવો જોઈએ, શીખવાનો નેચર એનો હોવો જોઈએ. તમે કંઈક કહો છો તેનો માનવાનો નેચર હોવો જોઈએ. એક સારી વસ્તુ કહેતા હોય, એ ખુદની વાતોને ખુદનો એકડો સાચો માનતો હોય કે ભાઈ હું કહું એ સાચું, જો કે ઓલરેડી એક રોંગ તો છે જ, એની આદતો ખરાબ છે, પણ એવું માને કે હું કહું એ સાચું. તો જો આવા મિત્રની સંગતમાં આવી ગયા તો તમે ઉલટા ખોટા થઈ જશો. કેમ કે તમને ખ્યાલ હશે, તમારા મમ્મી પપ્પા પણ તમને કહેતા હશે કે સારું બનવા માટે બહુ જ પરિશ્રમ કરવો પડે, સારા ગુણો લાવવા માટે, સારું બનવા માટે. પણ ખોટી આદત તે પલભરની વાર હોય છે કે સેકન્ડમાં ખોટી આદત તમે લાગી પણ જાય, અને ખોટી આદતમાં તમે જાઓ તો તમે ખરાબ વ્યક્તિ પણ ગણાઈ જાઓ. સમાજ, સોસાયટી, પરિવાર દરેકમાં તમે ખરાબ વ્યક્તિ ગણાઈ જાઓ, બરોબર. તમે બી જોયું હશે કે સ્કૂલમાં તમે ભણતા હોય તો ક્લાસ માનો કે 1 થી ઘણા બધા ધોરણ સુધી તમારા સારા ગુણ આવ્યા હોય, સારા માર્ક્સ આવ્યા હોય, પણ એકાદ વાર તમારા કોઈ એવા ગુણ આવી જાય તો આખો ક્લાસ, ટીચરો તમને એવું સમજે કે કેમ આવું થયું. તમને ખુદને અંદરથી ફીલ થાય કે હું ડફોળ છું, કે મને હું બધું ભૂલી ગઈ, કે મને કશું નથી આવડતું, બરોબર. તો આ ઇફેક્ટ એવી છે કે ખરાબ વસ્તુ જે એક માઇનોર બી હશે, ખોટી વસ્તુ, તો એ દરેકના નજરમાં આવશે અને એ જ હાઇલાઇટ થશે. પણ સારી વસ્તુ માટે તમારે વારંવાર મહેનત કરવી પડશે. એક એક્ઝામ્પલ, આપણે એક ઉદાહરણ લઈએ. હમણાં દિલ્હીમાં જે કારમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો, બરોબર, તો તમે વિચારો કે એ જે દિલ્હીની પોલીસ છે, બરોબર, તો એનો મતલબ બોમ્બ બ્લાસ્ટ થયો એનો મતલબ કે પોલીસની હાર થઈ ને, પોલીસે કંઈ ચેકિંગ ના કર્યું કે કોઈ ધ્યાન ના રાખ્યું, એવું થયું ને. પણ તમે સમજો કે એ બંને વસ્તુમાં, પોલીસ હોય ને આતંકવાદી હોય કે કોઈ પણ બોમ્બ બ્લાસ્ટ કરનાર વ્યક્તિ હોય કે કોઈ સમુદાય હોય, તો એને એક જ કામ કર્યું અને એમાં સફળ થઈ ગયો. એક જ કામ કર્યું, ખોટું કામ કર્યું, એક જ કામ કર્યું, બરોબર. અને સામે તમે પોલીસ વાળા જુઓ કે એમને શરૂથી જે દિલ્હી સિટીને બચાવતા હતા, આતંકવાદી ના ફેલાય એના માટેનું ધ્યાન રાખતા હતા, શરૂથી બધી વસ્તુમાં, રોજ રેલવે સ્ટેશનમાં, એરપોર્ટ ઉપર ચેકિંગ થાય, બધી જ વસ્તુ થાય. પણ એક કામના લીધે, એક વસ્તુના લીધે, એક બોમ્બ બ્લાસ્ટ થયો એના લીધે એ પોલીસ મતલબ કે નકામા થઈ ગયા, કાં તો કામ નથી કરતા, વ્યવસ્થિત કામ નથી કરતા, એમને કંઈ ધ્યાન ના રાખ્યું, આવું થઈ ગયું. એક જ કારણ, મતલબ પોલીસને એમના સારા કામ કરે છે, સારા છે એવું સાબિત કરવા માટે હંમેશા જીતવું પડે, હંમેશા સક્સેસ થવું પડે, હંમેશા એમના સારા ગુણને સારી વસ્તુ બતાવવી પડે. સહેજ પણ મિસ્ટેક ના થવી જોઈએ, તો જ પોલીસ વાળા સારા, તો જ એ સારું કહેવાય. જ્યારે આતંકવાદી ખોટું કામ કરવા માટે કશું કર્યું ને એક વખત બોમ્બ બ્લાસ્ટ કર્યો એટલે પતી ગયું. એમના માટે, એમના સમુદાયમાં એ સારા થઈ ગયા અને પોલીસ વાળાની બધી જ જે અત્યાર સુધી મહેનત હતી બધી જ પાણીમાં ગઈ. એટલે સારા બનવા માટે તમારે હંમેશા સારા રહેવું પડે, હંમેશા. અને ખોટા બનવા માટે એક તણખો કાપી છે. હવે આપણે ખરાબ સંગતની વાત કરીએ કે ખરાબ સંગતની આપણા જીવનમાં શું અસર થાય. તો ખરાબ સંગત જે છે એ આપણા જીવનમાં અવગુણો લાવે. અવગુણો કેવા હોય? એક તો જૂઠાપણું હોય, તમે જૂઠ બોલતા થઈ જાઓ જો મિત્રની સંગતમાં આવો તો, બરોબર. કોઈ એક ગેરહાજર રહે છે મિત્ર અને એ ક્લાસમાં જૂઠું બોલીને બચી જાય છે, હાજરી એની પુરાઈ જાય છે, બચી જાય છે અને એને દાંત નથી પડતી, અને તમે એની સંગતમાં આવો, તમે એ શીખવાડે કે ભાઈ ખોટું બોલજે, આવું કહેજે તો થઈ જશે, તો તમે પણ જૂઠાળા બની જાઓ છો. આળસ આવે છે, કોઈ હોમવર્ક બાકી છે, તમારો મિત્ર તમને મોટિવેટ કરે કે ભાઈ આપણે નથી કરવું, ચાલ ને છોડને આરામ કરીએ, સૂઈ જઈએ, આમ કરીએ, તેમ કરીએ, ગેમ રમીએ, પડ્યા, બરોબર. તમે એની સંગતમાં આવો છો, તમારી અંદર આળસ આવે છે, અહંકાર આવે છે, બરોબર. ખોટી વાતનો ઘમંડ, અહંકાર આવી જાય છે, બરોબર. તમને
બીજા વ્યક્તિઓ એની સંગતમાં રહો છો, એ બીજાના વિશે કોઈ આજુબાજુના સોસાયટીમાં કે આજુબાજુના લોકો વિશે કે બીજા કોઈ મિત્રો વિશે તમને ખોટી વસ્તુઓ કહે છે, તો એના વિશે તમારા મગજમાં પણ એક ખોટી ભાવના પેદા થઈ જાય છે. તમને એ કોઈના વિશે કોઈ ખોટો ભાવ નથી, પણ તમારા મિત્રએ કીધું એટલા માટે તમારા જીવનના તમારા મનની અંદર એ વ્યક્તિ વિશે ખોટો ભાવ આવી જાય છે. બરોબર? તો ખરાબ સંગતથી આ બધું તમારા અંદર આવી જાય છે. તમારા જીવનની દિશા ભટકી જાય છે. તમારે કઈ દિશામાં જવું છે, આ દિશા તમારી ભટકી જાય છે. તમે તમારા લક્ષ્યથી ભટકી જાઓ છો. બરોબર? જો ખોટી સંગતમાં રહો છો, સમયનો પણ નાશ થાય છે, તમારો ટાઈમ બગડે છે ખોટી સંગતમાં રહો છો તો. બરોબર? અને પ્રતિભા, તમારી જે ખ્યાતિ હોય, તમારું જે એક સારા વિદ્યાર્થી તરીકે તમારા સોસાયટીમાં કે તમારા પરિવારમાં તમે સારા વિદ્યાર્થી છો એવી તમારી છાપ છે, એ છાપ પણ મટી જાય છે. બરોબર? ક્લાસમાં તમે સારા સ્ટુડન્ટ હોય તો એ મોનિટર હોય, સારા સ્ટુડન્ટ હોય એ પણ તમારી છાપ મટી જાય છે. તમારા મનની અંદર અશાંતિ ઊભી થાય છે. મનમાં તમે શાંત નથી રહેતા. તમને કંઈક ને કંઈક એવી પ્રોબ્લેમમાં મિત્ર સાથે મુકાઈ જાઓ કે તમારું મન શાંત નથી રહેતું. તમારે ગુસ્સો આવી જાય છે, ગુસ્સાનો ભાવ આવે છે, અસંતોષ પણ વધી જાય છે જો ખોટી સંગતમાં હો છો. તમને કોઈ વાતનો સંતોષ જ ના રહે. બરોબર? પછી છેલ્લું છે સમાજમાં તમારું માન સન્માન પણ, જો આ બધા ગુણો આવી જાય છે તો સમાજમાં તમારું માન સન્માન પણ ઘટી જાય છે. બરોબર? તમને એવું થતું છે કે વિદ્યાર્થી તરીકે તમારા સમાજમાં શું? હા, તમારા વિદ્યાર્થી તરીકે તમે એક સારા વિદ્યાર્થીઓ છો, એક ભણતરવાળા, તમારા મમ્મી પપ્પાના સારા સંસ્કાર, તમારા સ્કૂલ કોલેજના ટ્યુશનના સારા સંસ્કાર તમારી અંદર છે. આવી છબી, તમારા ગુણો, તમારું વર્તન કઈ આપે છે? તમારું વર્તન કઈ આપે કે તમે કેવી સ્કૂલમાં છો? તમારું વર્તન કઈ આપે કે તમે કેવા માતા પિતાના ઉછેરથી તમે મોટા થયા છો? બરોબર? એટલે તમારી બોલી, તમારું વર્તન, તમારા ગુણો જો સારા હશે તો પાછળ આખી સોસાયટી, મતલબ તમારા સાથે જેટલા જોડાયેલા છે એ લોકોનું સારું દેખાશે. તમારા માતા પિતાએ તમને સારા સંસ્કાર આપ્યા છે એ દેખાશે તમારા સારા વર્તનના લીધે. તમે ટ્યુશનમાં સ્કૂલમાં જાઓ છો એને સારા વર્તન છે એવું દેખાશે. એટલે તમારું સમાજમાં તમારું બિહેવિયર, તમારા ગુણો, તમારું રિઝલ્ટ, આ બધી વસ્તુઓ સમાજમાં અસર કરે છે. બરોબર? એક્ઝામ્પલ લઈએ ખરાબ સંગતની, તો દુર્યોધન હતો. બરોબર? એની સંગતમાં રહેલા શકુની અને કર્ણ ના જીવન ઉપર, એમના જીવન ઉપર ખોટી અસરો થઈ હતી દુર્યોધનની સંગતમાં રહીને. વિદુર જે હતો, બરોબર, એમણે પણ સારા સંગ અને વિવેકને પસંદ કર્યો, તો એમણે સત્યનો માર્ગ પસંદ કર્યો. બરોબર? એમની સંગત સારી હતી એટલે એમણે સત્યનો માર્ગ પસંદ કર્યો. બરોબર? આપણે જોઈએ કે સંગત એ જે છે, ખરાબ સંગત વિશે એક મને ખ્યાલ આવ્યો. બરોબર? ખરાબ સંગત શું હોય, એનાથી કેવા ગુણો આવે. બરોબર? હવે તમને એવું થશે કે મિત્ર કોઈ ખોટો છે તો એ કેવી રીતે આપણને ખબર પડે ખોટો મિત્ર છે? તો કોઈ મિત્ર છે કે તમારી સંગત છે એ તમને એવું કામ કરાવે છે કે જે કામનાથી તમે પ્રોબ્લેમમાં મુકાઓ, તમને નુકસાન થાય. બરોબર? કોઈ એની આદત ખોટી છે કે જે આદત તમારામાં આવી ગઈ, બરોબર, તો એ પણ તમને નુકસાન કરે છે. બરોબર? છોકરાઓ હોય તો મતલબ કે બધા ગ્રુપ ને મોટું ગ્રુપ હોય, છોકરાઓનું ટોળું હોય ને બધા એક સાથે રહેતા હોય. બરોબર? અને હવે એકાદ મિત્ર જો કોઈ ખરાબ આદત કરે છે, બરોબર, કોઈ માવા મસાલા ખાય છે કે કોઈ ખોટી આદત કરે છે, બરોબર, તો આપણે એની સંગતમાં રહીએ તો આપણે એવું માનીએ કે ભાઈ હું ક્યાં આવ્યો છું. બરોબર? પણ આ સંગતમાં રહેવાથી એકાદ દિવસ એવો આવે કે મિત્ર તમને એવું કહી દે સેકન્ડ માટે કે ભાઈ લે ને થોડું, કઈ શું ના થાય, જો ને હું આટલા ટાઈમથી કહું, કશું ના થાય, કશું કોઈ ચીજ પેલું ના થાય, કઈ નુકસાન નથી. અને તમે કે ચલો ભાઈ એક વખત લઈ ગયા, આપણો મિત્ર કહે છે એક વખત આપણે કરી લઈએ, અને જો એક વખત બી તમે એવું કરો છો તો તમે મોટી તમારા જીવનની ખરાબ આદત, જે બહુ મોટી વિશાળ રૂપ આગળ લે છે, એ ખોટી આદતથી તમે જકડાઈ જાઓ છો. બરોબર? સંગત એક દર્પણ સમાન છે, એક અરીસા સમાન છે, જેમાં આપણા ગુણ અને દોષ બંને દેખાય છે. બરોબર? તમારી સંગત કેવી છે, બરોબર, એનાથી તમારું દેખાય કે તમારા ગુણ કેવા હશે, તમારું પ્રતિબિંબ, તમારું શું કહેવાય, તમારું વર્તન કેવું હશે. બરોબર? જો આપણે સારા વિચારવાળા લોકો સાથે રહીએ તો આપણે પણ સારા વિચાર ધારણ કરી શકીએ છીએ. બરોબર? સાચી સંગત એ જીવનમાં પ્રકાશ લાવે છે, આપણા જીવનના ઘણા બધા રસ્તાઓ ઉજાગર કરી દે છે, ઘણા બધા ચોઈસ આપણી ખોલી દે છે, આપણને સાચી રાહ બતાડે છે, આપણને સાચો રસ્તો બતાડે છે સારી સંગત. અને ખોટી સંગત જે છે એ આપણને અંધકારમાં મૂકી દે છે. બરોબર? આપણે અંધકારમાં જતા રહીએ છીએ, આપણે કોઈ ખોટી એવી પરિસ્થિતિમાં જતા રહીએ છીએ કે જેમાં આપણે બહાર આવવું બહુ મુશ્કેલ પડી જાય છે. બરોબર?
કોઈ મિત્ર હોય કે કોઈ ચોરી કે કોઈ એવું કોઈ ખોટું કૃત્ય કરવા જતો હોય અને આપણે એક મિત્ર તરીકે એની સાથે ખાલી રહીએ અને જો આપણે પણ અને જો એ મિત્ર પકડાઈ જાય છે કે કોઈ પણ રીતે પોલીસ એને પકડી જાય તો આપણે એની સંગતમાં હતા, આપણે એની સાથે હતા, એ માટેની પણ આપણને સજા આપણે ભોગવવી પડે છે, બરાબર? તો આવું શું કામ કરવાનું? આપણી પાસે ચોઈસ છે, આપણી પાસે ઘણા બધા આજુબાજુમાં વિદ્યાર્થીઓ હોય તો આપણે ચોઈસ કરીને આપણા મિત્રો પસંદ કરી શકીએ છીએ. આવું કેમ કરવાનું વિદ્યાર્થી મિત્રો? કેમ કે જો આપણે જીવનમાં આપણે સારા વ્યક્તિ તરીકે બનવાનું છે, આપણે જીવનમાં ઘણા બધા લક્ષ્યો પ્રાપ્ત કરવા છે. અત્યારે તમે વિદ્યાર્થીઓ છો તો તમે મિત્રો ને સંગત ને બધું કરશો. એક સમય એવો આવશે કે તમારે લાઈફના ડિસિઝન એકલાએ લેવા પડશે, લાઈફ એકલાએ હેન્ડલ કરવું પડશે. ત્યારે કોઈ મિત્ર કે કોઈ કદાચ સાથ નહીં બી આપી શકે, બરોબર? તો એવા સમય માટે આપણે અત્યારથી મજબૂત થવાનું છે. અત્યારથી આપણે ડિપેન્ડન્ટ કે કોઈ એવી રીતના કોઈની અસરથી આપણે ડિમોટિવેટ કે ખોટી રાહ પર નથી જવાનું, બરોબર? આપણે એ જીવનની પરિસ્થિતિ માટે આપણા વ્યક્તિત્વને આપણે મજબૂત બનાવવાનું છે. અત્યારે તમે સમજો કે તમે ઘરના નાના છો, કદાચ મમ્મી પપ્પાને કંઈક ના બનાવે કંઈક થઈ ગયું તો તમારા મિત્રો છે, તમે ફોન કરશો 10 જણા આવી જશે, બરોબર? અને બધું તમને મિત્ર છે એટલે તમે અંકલ આંટી કહીને તમારા મમ્મી પપ્પાને સાચવશે કે તમને હેલ્પ કરશે કઈ પણ રીતે, બરોબર? અત્યારે એવું કરશે, પણ એવું લાઈફ ટાઈમ ચાલશે એવા ડિપેન્ડન્ટ તમારે નહીં રહેવાનું. ક્યારેક એવો સમય આવે કે જ્યારે તમારા મમ્મી પપ્પાને તમારે એકલાય સાચવવા પડે, તમારે ખુદને ડિસિઝન લેવા પડે. એવી પરિસ્થિતિમાં તમારે ખુદને તમારું મનોબળ અને તમારું વર્તન, તમારું મનોબળ, તમારા ગુણ એવા હોવા જોઈએ. તો એટલા માટે આપણે સંગતથી સારા ગુણો લઈશું, પણ આપણા જીવનને ખોટી રાહ તરફ જવા માટે આપણે મજબૂર કરીશું નહીં, સંગતના નહીં, બરોબર? બીજી વસ્તુ કહીશ કે સારા મિત્રો તરીકે હું તમને કહું તો તમારા મમ્મી પપ્પાને રાખો, બરોબર? તમારા ઘરના કોઈ વડીલને રાખો અને તમારી આજુબાજુના જેવા કોઈ વ્યક્તિ હોય કે જેથી તમને સારી શીખવાનું મળે છે. તમે 2 કલાક ઘરે જઈને મહેનત કરો છો, તમારો કોઈ મિત્ર છે કે જે 4 કલાક મહેનત કરે છે તો એની સંગત રાખો, તો તમે પણ કદાચ 4 કલાક મહેનત કરવાનું તમારા પણ ગુણ આવી શકે છે, બરોબર? છેલ્લે હું કહેવા માંગીશ કે સંગત એ માનવીના જીવનની દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ તત્વ છે, બરોબર? આપણે કોઈની સંગતમાં રહીએ તે વિચારપૂર્વક આપણે એની સંગત પસંદ કરવી જોઈએ હંમેશા, કારણ કે સારો સંગ જે છે એ સફળતાની ચાવી છે મિત્રો. સારો સંગ જે છે એ સફળતાની ચાવી છે અને ખરાબ સંગ જે છે એ નાશનું પરિણામ છે, વિનાશનું પરિણામ છે, બરોબર? અને વિનાશ જે છે એ દેખીતો હોય, અનદેખો હોય, પણ વિનાશ એ ક્યારે ને ક્યારે તમને નુકસાન કરી શકે છે, બરોબર? આજે મિત્રની સંગતમાં છો તમે, એક લાસ્ટ વસ્તુ કહેવા માંગીશ કે આજે મિત્રની સંગતમાં છો તમે અને કોઈ વ્યસને ચડી જાઓ છો તો આજે કદાચ તમારા મમ્મી પપ્પા એ તમને પેલું રાખતા હોય, બધું રીતના તમને ઇન્કમ હોય કે બધું આપતા હોય, બરાબર? પોકેટ મની ને બધું આપતા હોય તો તમે અત્યારે એની આદતમાં લાગી જાઓ છો અને એ આદત જો તમારી લાઈફ ટાઈમ રહે તો ક્યારે પછી ખુદના જાતેથી કમાઈને એ વસ્તુને તમારે એક વ્યસન જે છે એ શોખ પૂરો કરવો પડશે. બીજી વસ્તુ કે એનાથી કંઈ નુકસાન થાય છે તમારા શરીરને તો એ પણ તમારે ભોગવવું પડશે. એ કોઈ મિત્ર કે કોઈ પણ વ્યક્તિ ભોગવવા નહીં આવે, બરોબર? દારૂ કે કોઈ પણ ખોટી એવી આદત, મસાલા કે કોઈ પણ એવી ખોટી આદત હોય તમે કન્ઝ્યુમ કરો છો, તમે આદત રાખો છો મિત્રની સંગતમાં આવીને, તો એનું જે પરિણામ આવે છે એ તમારે ભોગવવું પડે છે, બરોબર? છોકરીઓ તરીકે છો તમે, છોકરીઓ માટે કહેવા માંગીશ કે તમે જો કોઈ ખોટા મિત્રની સંગતમાં આવો છો, એવી કોઈ પરિસ્થિતિમાં કે એવી કોઈ જગ્યાએ તમે ફસાઈ જાઓ છો, બરોબર? મતલબ કે એવી કોઈ કે અત્યારે સ્ત્રીઓ માટે, છોકરીઓ માટે તમને મા બાપ તમને કહેતા હશે કે અમુક જગ્યાએ એકલા જવું કે કોઈ રાત્રિના સમયે રખડવું ફરવું, આ બધી વસ્તુઓ તમારા માટે નથી હોતી, કેમ કે તમારી સેફટી એ તમારા પરિવારની તમારા માટે બહુ મહત્વની વસ્તુ છે. હમણાં તમે વિદ્યાર્થીઓ છો ત્યાં માટે ઇન્ડિપેન્ડન્ટ બનો કે મજબૂત એક સારા મતલબ કે મોટા થાવ પછી વસ્તુ અલગ છે, પણ અત્યારે તમારે સમજવું એટલે તમારે તો વિદ્યાર્થી મિત્રો તમારે તો ખાસ સમજવાનું છે કે તમારી જે સંગત તમે કરો છો એ તમને કોઈ એવી પરિસ્થિતિમાં ના મૂકે જ્યાં તમારે હોવું ના જોઈએ. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ક્યારે બી કોઈ પણ ક્યાંય બી લઈ જાય છે તો વસ્તુ સમજો કે ક્યાં જવાનું કહે છે અને એ જ્યાં જવાનું કહે છે ત્યાં આપણું હોવું જરૂરી મતલબ વ્યાજબી છે કે નહીં. અને ક્યારે બી મિત્રોની વાત માનો કે કઈ બી કરો પણ પહેલા મા બાપને મિત્ર બનાવીને એ મા બાપને એ વસ્તુ શેર કરો.
વિદ્યાર્થી તરીકે તમારે મા બાપને શેર કરવું બહુ જરૂરી છે કે મારો મિત્ર આવું કહે છે, મારી બેનપણી આવું કહે છે, બરોબર, એ વસ્તુ શેર કરો. અત્યારના જનરેશનના મા બાપ એટલે કે પહેલા બી સારું હતું પણ અત્યારે બી મા બાપ ક્લોઝલી હોય છે. તમારા મા બાપ તમારા મિત્ર બનવા માંગે છે અને તમને કોઈ જ રોકટોક કરતા નથી. એક મિત્ર તરીકે તમને મિત્રની સાથે ભળવા માટે પણ કહે છે, એ તમને બાંધછોડ કરતા નથી, હું માનું ત્યાં સુધી, બરોબર. તો તમે એમને સારા મિત્રો બનાવીને એમને શેર કરો. કદાચ એ તમને કોઈ જ વસ્તુથી ટોકશે તો તમારા લાઈફમાં તમે કોઈ મોટી પ્રોબ્લેમથી બચી શકો છો, બરોબર. એટલા માટે બરાબર સમજીને મિત્રતા રાખજો, બરોબર. મિત્રતા નિભાવતા ક્યારેક તમારા જીવનનું લક્ષ્ય, તમારા મા બાપની આશાઓ, તમારું લક્ષ્ય અને તમારી જે મહેનત છે આ બધી વસ્તુઓને છોડી ના દેતા, બરોબર. મિત્ર છે તો તમારી પણ ફરજ બને એને સારા ગુણ આપવાની અને એની પાસેથી પણ સારા ગુણ લેવાની. આ બે જ આદત રાખજો હંમેશા. આના સિવાયની કોઈ એક્ટિવિટી કોઈ એવું રાખતા નહીં. હમણાં વિદ્યાર્થી જીવનમાં આગળ જશો ભાઈ, એક તમારા મિત્ર પણ લાઈફમાં સેટલ થઈ જાય, તમે પણ લાઈફમાં સેટલ થઈ જાવ, કોઈ સારી પોસ્ટ પર આવી જાવ, પછી મિત્રો ફરવા જજો, ગોવા, દુબઈ, જ્યાં જવું હોય ત્યાં ફરવા જજો, એન્જોય કરજો, બરોબર. મેરેજ થઈ જાય, મા બાપ ફેમિલી બધું સેટલ થઈ જાય પછી એન્જોય કરજો, બરોબર. એ વખતે પછી તમે જે બી એક્ટિવિટી કરો એ વ્યાજબી છે. પણ હમણાં વિદ્યાર્થી તરીકે તમારે તમારું લાઈફ, તમારી જે દોરી છે, તમારા જીવનની જે દોરી છે, તમારા ભણતરની જે દોરી છે, એની ક્યાંય પણ એ અટકાય નહીં કે ક્યાંય પણ એ ડેમેજ ના થાય, એ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર. થેન્ક યુ સો મચ. આજે તમે બધા આયા, બરોબર. થેન્ક યુ સો મચ. આજે બધાએ તમે જે શું કહેવાય હાજર રહ્યા અને આની સંગતની અસરને તમે સમજ્યું, બરોબર. હજુ પણ કોઈ પણ ડાઉટ હોય, કંઈ પણ હોય તો તમે મને પૂછી શકો છો, બરોબર. હું તમને આ સંગતની અસર વિશે બધું જ સમજાવવા રેડી છું. અને આપણે આ જર્નીમાં સુપર હીરો બનવાનું છે તો આપણે આવી નાની વસ્તુઓને વિદ્યાર્થી જીવનમાં શીખી લેવાનું છે, જેથી આપણે વિદ્યાર્થી તરીકે આપણે એક સારા આદર્શ વિદ્યાર્થી બનીએ. તો વિદ્યાર્થી તરીકે આપણે ગુણ આવે, બરોબર. તો આપણે એ ટાઈપનું આપણે જીવન આપણે કરવાનું છે. એના માટે ભણતરની સાથે સાથે આ ગુણો પણ આપણે જોવાના છે, બરોબર. મારી સાથે જોડાયેલા રહેજો અહીંયા પણ અને ઓનલાઈન મારફતે પણ જોડાયેલા રહેજો, બરોબર. કે જેથી તમને જીવનમાં શીખવા માટેની કંઈક બે શબ્દો શીખવા મળે. અત્યારે નહીં તો ક્યારેક બી તમને કામમાં આવશે, બરોબર. આપણે આવા જ અવનવા ટોપિક લેતા રહીશું. તો અમારી સાથે જોડાઈ રહો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, લાઈક શેર તમે કોઈ બી કરી લો, ક્યાંય જગ્યાએ વિડીયોને સેવ રાખી દો, બરોબર. ક્યારે બી જરૂર પડે સંગતના વિશે સમજવા માટે તો તમે જોઈ શકો છો. અને ક્યારે બી જરૂર પડે તો હું તો અવેલેબલ છું, કોમેન્ટમાં કે બી કહી શકો. અને એવા પોઈન્ટ હોય કે જે મારાથી મિસ થતા હોય અને તમારે એ પોઈન્ટ વિશે શીખવું છે વિદ્યાર્થી જીવનમાં, બરોબર. એ સુપર હીરોની તમારે એબિલિટી લાવી છે તો એ તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને એના વિશે પણ વિડીયો બનાવીશ. ઓકે, થેન્ક યુ સો મચ.